નમસ્કાર, હું જયેશ મોદી ન્યૂઝ ફોકસમાં આપનું સ્વાગત કરું છું। ન્યૂઝ ફોકસની શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારથી। પ્રધાનમંત્રીએ મહત્વાકાંક્ષી રાષ્ટ્રીય કૌશલ વિકાસ મિશનનો કરાવ્યો આરંભ। કૌશલ વિકાસ નીતિ, સ્કિલ ઇન્ડિયા લોગો અને મિશન ડોક્યુમેન્ટ કર્યા જારી। આઈટીઆઈના તાલીમાર્થીઓને જોબ પત્રો કર્યા એનાયત। કૌશલ વિકાસ દ્વારા યોજનાપૂર્વક ગરીબી સામે જંગ છેડવાનું જણાવતા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 5 વર્ષમાં 40 કરોડ 20 લાખ લોકોને રોજગારીનું લક્ષ્ય। ગુજરાતમાં સ્કિલ ડેવલપમેન્ટ ક્ષેત્રે સોનેરી રેકોર્ડ। 282 આઈટીઆઈ, 497 ઔદ્યોગિક તાલીમ કેન્દ્રો તથા 500 કૌશલ્યવર્ધન કેન્દ્રો થકી 1 લાખ ઉપરાંતને અપાઈ રોજગારી। વિવિધ કાર્યક્રમો દ્વારા યુવા કૌશલ્ય દિવસની કરાઈ ઉજવણી। જમીન સંપાદન વિધેયક અંગે રાજ્યોની ચિંતા અંગે થઈ નીતિ આયોગની બેઠકમાં ચર્ચા। ગુજરાત સરકારનું વિધેયકને સમર્થન, ઘણા રાજ્યપાલો અને 16 મુખ્યમંત્રીઓએ લીધો ભાગ। ગુજરાતભરમાં રથયાત્રા અને ઈદની ઉજવણી માટે કડક સલામતી વ્યવસ્થા। 146 રથયાત્રાઓ માટે પોલીસ સ્ટાફ ઉપરાંત પેરામિલિટરી ફોર્સની 143 કંપનીઓ રહેશે ખડેપગે। અમદાવાદમાં 25,000 પોલીસ કર્મીઓ તૈનાત। પશ્ચિમ બંગાળમાં માઓવાદીઓ સામે લડતા ખેડા જિલ્લાનો બીએસએફ જવાન અરવિંદ સેનવા શહીદ। સનાદરા ગામે લશ્કરી સન્માન સાથે કરાયા અંતિમ સંસ્કાર। પનોતા પુત્રના વિદાય સમયે ગામ ચડ્યું હિબકે। ન્યૂઝ ફોકસમાં આગળ વધીએ। વિશ્વ યુવા કૌશલ્ય દિવસ નિમિત્તે આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે રાષ્ટ્રીય કૌશલ્ય વિકાસ યોજનાનો શુભારંભ કરાવ્યો હતો। આ પ્રસંગે તેમણે સ્કિલ ઇન્ડિયા લોગોનું અનાવરણ તેમજ રાષ્ટ્રીય કૌશલ વિકાસ મિશન ડોક્યુમેન્ટ અને રાષ્ટ્રીય કૌશલ વિકાસ નીતિનું વિમોચન કર્યું હતું। પ્રધાનમંત્રીના હસ્તે આઈટીઆઈ તાલીમાર્થીઓને જોબ લેટર પણ આપવામાં આવ્યા હતા। પ્રધાનમંત્રીએ સંબોધનમાં જણાવ્યું કે કૌશલ્ય વિકાસ યોજના અંતર્ગત દેશના યુવાનોમાં કૌશલ્ય વર્ધન કરી તેમને સમર્થ બનાવીને રોજગારી આપવાનો ઉદ્દેશ્ય છે। પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આ પ્રસંગે કહ્યું કે આ મહત્વપૂર્ણ અવસર ગરીબ નવજુવાનોની તાકાતથી યોજનાપૂર્વક ગરીબી સામે જંગ છેડવાનો છે, જેમાં રાજ્યનો સહયોગ અત્યંત મહત્વનો છે। हमने बहुत योजनापूर्वक गरीबी के खिलाफ एक जंग छेड़ा है और ये जंग जीतना है। और ये गरीबी खिलाफ का जंग जीतने के लिए गरीब की ही मुझे फौज बनानी है। हर गरीब मेरा फौजी है, हर गरीब नौजवान मेरा फौजी है। उन्हीं की ताकत से, उन्हीं के बलबूते पर ये गरीबी के खिलाफ जंग जीत रहा है। स्किल, कौशल्य, सामर्थ्य ये सिर्फ जेब में रुपये लाता ऐसा नहीं है, वो जीवन में आत्मविश्वास भर देता है। इसलिए ये स्किल डेवलपमेंट ये सिर्फ पेट भरने के लिए, जेब भरने का कार्यक्रम नहीं है। ये हमारे गरीब परिवारों में एक नया आत्मविश्वास भरना और देश में एक नई ऊर्जा लाने का प्रयास है। દેશના યુવાનોનું કૌશલ્ય વર્ધન કરીને તેમને રોજગારી આપવા માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સ્કિલ ઇન્ડિયા મિશનનો પ્રારંભ કર્યો છે। જો કે ગુજરાત એક એવું રાજ્ય છે કે જે અગાઉથી જ સ્કિલ ડેવલપમેન્ટનો વિચાર અમલમાં છે। તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ જ આ વિચારને રાજ્યમાં કાર્યાન્વિત કર્યો હતો, જે આજે વટવૃક્ષ બનીને ગુજરાતના યુવાનોને રોજગારી આપી રહ્યો છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી યુવાનોને રોજગારી આપવા માટે વધુને વધુ કાર્યરત છે, જે અંતર્ગત તેમણે સ્કિલ ઇન્ડિયા પ્રોગ્રામ અમલમાં મૂક્યો છે। જો કે ગુજરાતના શાસન દરમિયાન જ નરેન્દ્ર મોદીએ રાજ્યમાં સ્કિલ ડેવલપમેન્ટને પ્રાધાન્ય આપ્યું હતું। રાજ્યના રોજગાર અને તાલીમ વિભાગ દ્વારા સંચાલિત 282 જેટલી સરકારી આઈટીઆઈ, 497 જેટલા ઔદ્યોગિક તાલીમ કેન્દ્ર અને 500 જેટલા કૌશલ્યવર્ધન કેન્દ્રો કાર્યરત છે અને અત્યાર સુધીમાં 1,83,295 યુવાનોને રોજગારી આપવામાં આવી છે। આ અંતર્ગત જાહેર સંચાલન ક્ષેત્રે કૌશલ્યવર્ધન કેન્દ્ર અંતર્ગત ગુજરાતને કુશળ કામગીરી માટે રાષ્ટ્રીય કક્ષાનો એવોર્ડ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના હસ્તે મળ્યો હતો। અન્ય સરકારી વિભાગોની સાથોસાથ આંતરરાષ્ટ્રીય ટ્રેડ ફોરમ અને કસ્ટમ વિભાગને પણ સ્કિલ ઇન્ડિયા હેઠળ આવરી લેવામાં આવ્યો છે। કસ્ટમ વિભાગના દસ્તાવેજોની ચકાસણીના કામની તાલીમ જેબીએસ અકાદમીમાં આપવામાં આવે છે।
અમારું કોન્ટ્રીબ્યુશન એ રહેશે કે અમે કોલેજીસમાંથી ને રોડ શોઝ કરીએ છીએ, આ પ્રોગ્રામ્સને પોપ્યુલરાઇઝ કરીએ છીએ અને આવતા મહિનાથી અમે લોકો એક પાયલટ રન કરવાના છે. વડોદરામાં તરસાલી ખાતે આવેલી કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત મહિલા આઈટીઆઈમાં બહેનો માટે વોકેશનલ ટ્રેનિંગ આપવામાં આવે છે, જેમાં ડ્રેસ મેકિંગ સહિતની તાલીમ આપવામાં આવે છે. આ બહેનોને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. બહેનોમાં સ્કિલ ડેવલપ કરવા માટે અને એ સ્કિલનો ઉપયોગ કરીને ઉજ્જવળ ભવિષ્ય બનાવવા માટેનો દિવસ છે. આજના સમયમાં આવી સરકારી સંસ્થાઓ મહિલાઓને આત્મનિર્ભર બનાવવાનું ભગીરથ કાર્ય કરી રહી હોવાનો મત તાલીમાર્થી બહેનોએ વ્યક્ત કર્યો હતો. અહીંયા આગળથી મને એટલું બધું શીખવા મળ્યું છે. મારામાં જે સ્કિલ હતી એ વધારે ડેવલપ થઈ છે. અહીંયા આગળ આરવીટીઆઈમાં આવીને લાસ્ટ યર મેં ફેશન ડિઝાઇનિંગ કમ્પ્લીટ કર્યું. સ્કિલ ઇન્ડિયા પ્રોગ્રામના પ્રારંભ પ્રસંગે અમદાવાદમાં પણ વિવિધ કાર્યક્રમો યોજાયા હતા, જેમાં મેક્સ વિજિલ સિક્યોરિટી દ્વારા 110 તાલીમાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે તાલીમાર્થીઓએ પણ રાષ્ટ્રીય કૌશલ્ય વિકાસ योजनाને સફળ અને રોજગારી આપનારી ગણાવી હતી. उसके अंदर हमको बहुत सी वस्तु सीखने को मिली है. सिक्योरिटी यानी सिक्योरिटी को पहले कोई इतना लेट को करता था, पर सिक्योरिटी एकदम बॉटम क्लास की. જે રીતે સ્કિલ ડેવલપમેન્ટ કાર્યક્રમ અંતર્ગત યુવાનોને રોજગારી મળી રહી છે, તેને કારણે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનો વિચાર સાર્થક સાબિત થઈ રહ્યો છે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. અમદાવાદમાં કન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીઝ CII ખાતે વિશ્વ યુવાન કૌશલ દિવસ નિમિત્તે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે રાજ્યના શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી દિલીપભાઈ ઠાકોરે જણાવ્યું કે ભવિષ્યના વિકાસ માટે યુવાનો જ આપણી તાકાત છે. તેમણે કહ્યું કે યુવાનોના કૌશલ્યનો યોગ્ય દિશામાં વિકાસ કરવો એ આપણી ફરજ છે. તેમણે ઉદ્યોગ જગતના અગ્રણીઓને ગુણવત્તાયુક્ત સ્કિલ ઇન્ડિયા મિશનમાં જોડાવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે શ્રમ અને રોજગાર તાલીમ કેન્દ્રના ડાયરેક્ટર ડોક્ટર સંધ્યા ભુલ્લરે જણાવ્યું કે રાજ્યમાં ચાલતા કૌશલ વિકાસ કોર્સમાં વધુને વધુ યુવાનો જોડાયા છે. એ માધ્યમથી આપણા નવયુવાનો અને નવયુવતીઓને તાલીમોબદ્ધ કરીને ITI મારફત તાલીમ આપીને આ દેશના ઉદ્યોગોને મજબૂત બને, આ રાજ્ય ડેવલપમેન્ટમાં આગળ વધે અને રાજ્યના ઉદ્યોગો ખૂબ આગળ વધે, એ જ આશયથી આ સ્કિલ ઇન્ડિયા ડેવલપમેન્ટનો આજે કાર્યક્રમ રાખવામાં આવે છે. તો આજે જેટલા આપણે MBO, CA, CSની જરૂર છે, એના કરતાં વધારે શોપ ફ્લોર પર સ્કિલ લેબરર હોય, સ્કિલ ફૂડ પ્રોસેસિંગ ટેકનિશિયન હોય, આજે બિલ્ડિંગમાં વાત કરીએ તો સ્કિલ પ્લમ્બર હોય, સ્પ્લિંગ મેશન હોય, એની જરૂર છે. કે આપણા સમાજે સ્કિલને રેકગ્નાઇઝ કરવાની જરૂર છે. દરેક જણા MBA ના બની શકે. યુ કેનોટ હેવ એન આર્મી ઓફ જનરલ્સ ઓનલી. એટલે આપણે સ્કિલને રેકગ્નાઇઝ કરવાની જરૂર છે અને યુવાનોએ નવા નવા સ્કિલો લઈ અને પોતાને માટે સારા સારા કરિયર્સ બનાવવાની જરૂર છે. અને હવે વાત કરીએ અમારા સંવાદદાતા પ્રીતિ ચૌહાણ સાથે. જી પ્રીતિ, રાજ્યમાં સ્કિલ ડેવલપમેન્ટ ક્ષેત્રે કેવી પ્રગતિ થઈ છે અને તેનું રાજ્યમાં ચિત્ર કેવું છે? હા, સ્કિલ ડેવલપમેન્ટ એક એવી યોજના છે, એક એવું એક મિશન છે પ્રધાનમંત્રીનું, જેના જરીએ દેશના વિકાસ અને સાથે સાથે યુવાનોનું તો ગુજરાત એક હબ છે સ્કિલ્ડ એમ્પ્લોયનું, અને ગુજરાતની જે કળા છે, ચાહે હેન્ડીક્રાફ્ટ હો યા પછી બીજી ગૃહ ઉદ્યોગ સાથે જોડેલી મહિલાઓ હો યા પછી બીજી ઘણા બધા ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર છે ગુજરાતમાં, જેમાં સ્કિલ્ડ મેન પાવર કામ કરે છે. અને જે ગુજરાત ડેવલપમેન્ટ એક મોડલ બી જે છે એનું જ રિઝલ્ટ છે કે ગુજરાતના જે યુથ છે એ એમ્પાવર્ડ છે, સ્કિલ્ડથી એમ્પાવર્ડ છે. અને ગુજરાતની અગર ITI અને ઔદ્યોગિક તાલીમ કેન્દ્ર જેની વાત તમે કરતા હતા, તો એ બધા એવા એક ઇન્સ્ટિટ્યૂટ છે જેના થ્રુ અને જે ધીરે ધીરે મેક ઇન ઇન્ડિયાનું કોન્સેપ્ટ આવે છે અમદાવાદ યા આસપાસના ક્ષેત્રમાં, જેટલી બી નવી નવી કંપની આવે છે, તો અમારા પાસે એવા સ્કિલ્ડ સ્ટાફ પણ છે જે તરત એમાં જોબ કરી શકે. અને ગુજરાત સ્ટેટની અગર વાત કરીએ તો મહિલા હો યા યુથમાં ગર્લ હો યા બોય હો, બધા એક સાથે મળીને એટલું જ ડેવલપમેન્ટ કરે છે. એક ઇક્વલ ડેવલપમેન્ટ થાય છે, એનાથી રાજ્યનો વિકાસ અને સાથે સાથે રાજ્યનું એક જે કોન્ટ્રીબ્યુશન છે દેશમાં, એ પણ થાય છે. જી પ્રીતિ, આપનો ખૂબ ખૂબ આભાર આ માહિતી આપવા બદલ. મિત્રો, સમાચારમાં આગળ વધીએ.
નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં નીતિ પંચની સંચાલક પરિષદની બેઠક યોજાઈ હતી. બેઠકમાં ઘણા રાજ્યોના રાજ્યપાલ અને 16 મુખ્યમંત્રીઓએ ભાગ લીધો હતો. નીતિ પંચ સંચાલક પરિષદની આ બીજી બેઠક બાદ પત્રકાર પરિષદમાં નાણામંત્રી અરુણ જેટલીએ જણાવ્યું કે મુખ્યત્વે ભૂમિ સંપાદન વિધેયક પર વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો. રાજ્યના મુખ્યમંત્રીઓએ સૂચન કર્યું હતું કે સરકાર ભૂમિ સંપાદન વિધેયક પર સામાન્ય સહમતિ બનાવે અથવા રાજ્યોને પોતાની રીતે કાયદો રચવા છૂટ આપે. રાજ્યોની ચિંતા પર કેન્દ્ર સરકાર ધ્યાન આપશે. જમીન સંપાદન બિલ ઉપરાંત આ બેઠકમાં ગરીબી, આરોગ્ય અને કેન્દ્રની યોજનાઓ અંગે ચર્ચા વિચારણા થઈ હતી. बहुत बड़ा सुझाव मुख्यमंत्रियों का था कि केंद्र प्रयास करे कि एक आम राय बनेगी और एक कंसेंसस बनाने का प्रयास करे, लेकिन राज्य इंडेफिनेटली उस कंसेंसस की प्रतीक्षा नहीं कर सकते और अगर आप कंसेंसस से नहीं इसको पारित करवा सकते तो फिर केंद्र राज्यों पे छोड़ दे. जो राज्य तेजी से प्रगति करना चाहते हैं वो अपने स्टेट लेजिस्लेशंस इसमें सजेस्ट करे और केंद्र उन स्टेट लेजिस्लेशंस को अप्रूव करे. दरमियान बैठकમાં ઉપસ્થિત મુખ્યમંત્રી આનંદીબેન પટેલે ગુજરાત જમીન સંપાદન સુધારા બિલ 2015નું સમર્થન કરે છે તેમ જણાવીને વિધેયકના સુધારાઓને યોગ્ય વિચારણાયુક્ત અને વ્યવહારુ ગણાવ્યા છે. રાષ્ટ્ર વિકાસના નવતર અભિગમમાં તેમની સરકાર કેન્દ્ર સાથે સહયોગ કરશે તેવું તેમણે જણાવ્યું હતું. વધુ સમાચાર એક વિરામ બાદ. ગયા વખતે પૂરમાં ઘણો વિનાશ થયો હતો. બધો સામાન વહી ગયો હતો અને પશુઓ પણ બાંધેલા જ રહી ગયા હતા. બા, આ વખતે પૂર આવી ગયો તો આ વખતે તૈયાર છીએ. સમાચાર મળતા જ ટોર્ચ, સૂકો ખોરાક, દવાઓ, પીવાનું સાફ પાણી, દોરડું, બાકસ, જરૂરી કાગળિયા અને ઓળખાણ પત્ર લઈને કોઈ ઊંચી જગ્યાએ જતા રહીશું. તૈયારી કરી લો બા. પૂરાવાની પૂરેપૂરી આશંકા છે. બધા લોકો રાહ બનાવે છે. આપના હિત માટે તત્પર એનડીએમએ. ન્યૂઝ ફોકસમાં ફરી એકવાર આપનું સ્વાગત છે. અષાઢી બીજ અને રમઝાન ઈદ આ બંને તહેવાર 18મી જુલાઈના રોજ આવી રહ્યા છે. આ બંને તહેવાર શાંતિ અને કોમી એકતાથી ઉજવાય તે માટે રાજ્યના પોલીસ વિભાગે સઘન વ્યવસ્થા કરી છે. રાજ્યભરમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને પેરામિલિટરી ફોર્સને તૈનાત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યભરમાં 18 જુલાઈના રોજ રથયાત્રા અને રમઝાન ઈદનો તહેવાર ઉજવવામાં આવશે. આ બંને તહેવારોની ઉજવણી શાંતિ અને સદભાવનાથી ઉજવાય તે માટે ગુજરાત પોલીસ વિભાગે વિશેષ વ્યવસ્થા કરી છે. અમદાવાદમાં ઐતિહાસિક રથયાત્રા સહિત રાજ્યના વિવિધ સ્થળોએ 146 રથયાત્રા અને શોભાયાત્રા યોજાશે. આ માટે 2 આઈજી, 19 એસપી, 75 ડીવાયએસપી, 206 પીઆઈ, 219 જેટલા પીએસઆઈ, 150 જેટલા તાલીમી પીએસઆઈ સહિત 4250નો પોલીસ સ્ટાફ ફાળવવામાં આવ્યો છે. આ ઉપરાંત 143 જેટલી પેરામિલિટરી ફોર્સની કંપનીઓ ફાળવવામાં આવી હોવાની માહિતી રાજ્ય પોલીસ વડાએ ગાંધીનગર ખાતે આપી હતી. આ વર્ષે ટોટલ ગત વર્ષે માત્ર 62 એસઆરપી અને સેન્ટ્રલ પેરામિલિટરી ફોર્સીસની તૈનાતી રથયાત્રાના દિવસે થઈ હતી, પરંતુ આ વર્ષે 33 એસઆરપી કંપનીઓ અને 40 સેન્ટ્રલ પેરામિલિટરી ફોર્સીસ, જે આજ દિવસ સુધી સૌથી વધારે ભારત સરકાર ગૃહ મંત્રાલય તરફથી આપવામાં આવી છે, તેની તૈનાતી એટલે 73 કંપનીઓની તૈનાતી થઈ છે. ખાસ કરીને અમદાવાદમાં 138મી રથયાત્રા યોજાઈ રહી છે, ત્યારે 25,000 જેટલું પોલીસ દળ ખડે પગે રહેશે, જેથી રથયાત્રા અને રમઝાન ઈદનો તહેવાર કોમી એખલાસના વાતાવરણ વચ્ચે ઉજવાઈ શકે. પોલીસ વિભાગે હવાઈ નિરીક્ષણ માટે નેત્રની વ્યવસ્થા પણ કરી છે. આ ઉપરાંત બોમ્બ ડિસ્પોઝેબલ સ્કોડ, ડોગ સ્કોડ અને ઘોડેસવાર પોલીસની ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. એકતા સદભાવના એના માટે છેક 1 મહિનાથી અત્યાર સુધી મોહલ્લે મોહલ્લે, કસ્બા કસ્બા, શહેરે શહેરે સદભાવના સમિતિઓ, મોહલ્લા સમિતિઓનું આયોજન થયું છે. તમામ મૌલવી સાહેબો જે રૂટ ઉપર જે મસ્જિદો આવે છે, મંદિરો આવે છે, તમામ સાથે ચર્ચા થઈ છે અને તમામે એક સ્વરે બાંહેધરી આપી છે કે સંપૂર્ણ રીતે શાંતિ રહેશે, પ્રેમ અને સદભાવના રહેશે. આ વર્ષે રથયાત્રા અને રમઝાન ઈદનો તહેવાર એક જ દિવસે ઉજવવામાં આવનાર છે, ત્યારે પોલીસે રાજ્યની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે
વધુ પોલીસ દળ અને પેરામિલિટરી ફોર્સને ફરજ સોંપી છે. દૂરદર્શન સમાચાર, ગાંધીનગર. અમદાવાદ બાદ બીજા ક્રમની ગણાતી અને ભાવનગરમાં યોજાનારી ભગવાન જગન્નાથની રથયાત્રા માટે પોલીસ બંદોબસ્ત ચુસ્ત બનાવાયો છે. ભાવનગરમાં અનેક સુરક્ષા ટુકડીઓએ શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ યોજી હતી. રથયાત્રા શાંતિપૂર્ણ વાતાવરણમાં પસાર થાય અને કાયદો તેમજ વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ભાવનગર એસપી દીપાંકર ત્રિવેદી દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી, જેમાં તેમણે જણાવ્યું હતું કે રથયાત્રા બંદોબસ્તમાં આશરે 5,000 જેટલો પોલીસ કાફલો ખડેપગે તૈનાત રહેશે. 11 જગ્યાએથી સીસીટીવી કેમેરા દ્વારા રથયાત્રા પર નજર રખાશે. રથયાત્રા એ સમગ્ર ભારતમાં હર્ષોલ્લાસ અને શ્રદ્ધાથી દર વર્ષે ઉજવાતો તહેવાર છે. ત્યારે અમદાવાદ જગન્નાથ મંદિર ખાતેથી નીકળનાર 138મી રથયાત્રાની સંપૂર્ણ તૈયારી થઈ ચૂકી છે. રથયાત્રાની આગેવાની 18 ગજરાજ લેશે. ત્યારબાદ આ રથયાત્રામાં 101 ટ્રકો, 30 જેટલા અખાડા, 18 ભજન મંડળી, 3 રાસ મંડળી અને ત્યારબાદ ભગવાન જગન્નાથ, સુભદ્રા અને બલરામજીના રથના દર્શન થશે. આ વર્ષે નીકળનાર ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં ભક્તોને પ્રસાદ રૂપે 20,000 કિલો મગનો પ્રસાદ, 1200 કિલો દાડમ, 1200 કિલો કેરી, 1200 કિલો જાંબુ આપવામાં આવશે. આ ઉપરાંત વિશિષ્ટ પ્રસાદ તરીકે 2 લાખ જેટલી ઉપરણીઓ પણ તૈયાર કરાઈ છે. જગન્નાથજીને સોનાના આભૂષણોથી અલંકૃત કરવામાં આવે છે અને વિશિષ્ટ પ્રકારના વાઘા વસ્ત્રો તૈયાર કરવામાં આવે છે. મંગલા આરતીના અલગ વાઘા વસ્ત્રો અને અલંકાર હોય છે અને જે ભગવાન જે દર્શન દેવા નગરજનોમાં ભ્રમણ કરવા નીકળે છે એ અલંકાર અને ભગવાનનો શૃંગાર અલગ હોય છે. તો લગાતાર 3 દિવસ અલગ અલગ ભગવાનના શૃંગાર કરવામાં આવે છે અને વિવિધ પ્રકારના અલંકારોથી ભગવાનને સુસજ્જિત કરવામાં આવે છે. મુસ્લિમ બિરાદરોના પવિત્ર રમઝાન માસમાં જે 27મા રોજાને એક મોટો રોજો માનવામાં આવે છે, તેનું ઇસ્લામમાં ખૂબ જ મહત્વ છે. આ રોજો બધા જ મુસ્લિમ લોકો રાખે છે. વિશેષ ખાસિયત એ છે કે આ હરણી રોજો તરીકે ઓળખાતો રોજો મુસ્લિમ બિરાદરો સાથે હિન્દુ ભાઈઓ પણ રાખે છે. આજના દિવસે સર્વે મળીને મસ્જિદમાં ઇફતાર સાથે રોજો પૂર્ણ કરે છે. બજારમાં આજે ખરીદીનો માહોલ જોવા મળ્યો હતો. મૌલાના શકીલ બાબુએ જણાવ્યું હતું કે રમઝાન માસ પૂર્ણ થવાના આરે છે, ત્યારે શહેરમાં મસ્જિદોમાં ઇફતાર યોજાઈ રહ્યા છે અને મુસ્લિમ બિરાદરો અલ્લાહની બંદગીમાં લીન છે. માસમાં આવતો 27મો રોજો કે જે દરેક હિન્દુ મુસ્લિમ ભાઈઓ પોતાની ખુશીથી રાખે છે અને ખૂબ જ ઉત્સાહપૂર્વક રાખે છે. ખૂબ જ ઉમંગભર્યા વાતાવરણમાં, ઉલ્લાસભર્યા વાતાવરણમાં આખો દિવસ હિન્દુ ભાઈઓ પણ આ રોજાને રાખે છે. मैं तमाम से गुजारिश करता हूं कि इस रोजे को कसरत के साथ रखें भी और उसमें कसरत के साथ दुआ करके अपने शहर, खास करके शहर हिंदुस्तान की भलाई और फलाह के लिए कोशिश करें. मैं भी दुआ करता हूं कि अल्लाह तबारक व ताला इस महीने के सदक़ो तुफ़ैल हमारे शहर हिंदुस्तान को बलाओं से महफूज फरमाए, आपस में इत्तेहाद और इत्तेफाक की तौफीक बख्शे. પશ્ચિમ બંગાળના રાયગંજ ખાતે બીએસએફમાં ફરજ બજાવતા અરવિંદભાઈ છોટાભાઈ સેનવા શહીદ થયા હતા. ખેડાના ગળતેશ્વર તાલુકાના સનાદરા ગામના તેઓ વતની હતા. જવાનના મૃતદેહને બુધવારે પ્લેનમાં લાવવામાં આવ્યો હતો અને સવારે લશ્કરી સન્માન સાથે શહીદના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. ત્યારે સમગ્ર ગામ હિપકે ચડ્યું હતું. ઉલ્લેખનીય છે કે બીએસએફ જવાન અરવિંદભાઈ છોટાભાઈ સેનવા જૂન 2000ની સાલમાં બીએસએફમાં જોડાયા હતા. એ દરમિયાન તેઓ 3 મુખ્યમંત્રીના પર્સનલ ગાર્ડ તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા છે, જેમાં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી માયાવતી અને આસામના મુખ્યમંત્રી તરુણ ગોગોઈના ગાર્ડ રહી ચૂક્યા છે. ઘણીવાર ગામડે આવતા અમારી જોડે બેસતા, મંદિર આવે બેસે અને ધર્મની વાતો કરતા અને દરેક ધર્મ, મુસ્લિમ સમાજ, હિન્દુ સમાજ, દરેક ધર્મની વાત કરતા. એટલે ભાવ વિભોર થઈ જાય. બધા 100-200 માણસ બેસે એમની સાથે. આજે ઓચિંતા પરમ દિવસ અમારી પર ખબર એવી આવી કે અરવિંદભાઈ ને ગોળીબારમાં એક્સપાયર થઈ ગયા છે. વર્ષોથી આ દેશની સેવા કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હવે એક બ્રાન્ડ બની ગયા છે, તેમાં કોઈ બેમત નથી. પ્રધાનમંત્રીના નામના ઉપયોગ દ્વારા આગામી બિહાર ચૂંટણી જીતવા માટે ભાજપા તો તૈયારી કરી જ રહી છે, પણ સુરતના વેપારીઓ પણ ભાજપાના સમર્થનમાં આગળ આવ્યા છે. 2 શહેરના કાપડના વેપારીઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ફોટાવાળી કેરીબેગ તૈયાર કરાવી તેમાં સાડીઓ પેક કરી બિહાર મોકલવાનું શરૂ કરી દીધું છે. 10 જેટલા વેપારીઓ આવી 5 લાખ સાડીઓ બિહાર મોકલવાનું નક્કી કર્યું છે. વેપારીઓનું કહેવું છે કે ગુજરાતનો જે રીતે વિકાસ થયો છે, એવો જ વિકાસ બિહારનો પણ થાય.
નર્મદા જિલ્લામાં કોઈ મોટા ઉદ્યોગો કે રોજગારીની તકો નથી, જેના પગલે આ જિલ્લામાં મોટાભાગના લોકો ખેતી પર નિર્ભર છે. અહીં શેરડી અને કેળા વાવણીની મોસમ હોવાથી ખેડૂતોએ વાવણી તો કરી, પરંતુ છેલ્લા 10 દિવસથી વરસાદે હાથતાળી આપતા ખેડૂતો મુશ્કેલીમાં છે. પરંતુ સરકારે ખેતી માટે 8 કલાકની જગ્યાએ 10 કલાક સતત વીજ પુરવઠો આપતા નર્મદા જિલ્લાના ખેડૂતો ખુશ છે. આ જિલ્લામાં અંદાજે 1,10,000 હેક્ટર જમીનમાં ખેતી થાય છે, જેમાં શેરડી અને કેળની ખેતીનો હિસ્સો મોટો છે. આ પાકોને પાણીની જરૂર પડે છે. તેવા સમયે રાજ્ય સરકારે વીજ પુરવઠો વધારતા ખેડૂતોએ હાશકારો અનુભવ્યો છે. ભરૂચ જિલ્લા ભાજપની મહાસંપર્ક અભિયાન અને કારોબારીની બેઠક આજે યોજાઈ ગઈ. આ પ્રસંગે ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને ગુજરાતના પ્રભારી ડોક્ટર દિનેશ શર્માએ આગેવાનો અને કાર્યકર્તાઓ સાથે ચર્ચા વિચારણા કરી હતી. તેમણે પત્રકારોને જણાવ્યું હતું કે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે આપેલા નિવેદનને ખોટી રીતે રજૂ કરાયું હતું. આ પ્રસંગે રાજ્યકક્ષાના મંત્રી છત્રસિંહ મોરી, ભરતસિંહ પરમાર, ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ સહિત અન્ય ધારાસભ્યો, અગ્રણીઓ અને કાર્યકરો હાજર રહ્યા હતા. हमारे पार्टी के वरिष्ठ नेताओं ने जब टेप को प्रस्तुत किया कि जो भी रिकॉर्डिंग हुई तो पूरी रिकॉर्डिंग को प्रस्तुत किया, उसमें इस शब्द का प्रयोग ही नहीं उन्होंने किया. उन्होंने 25 साल तक भाजपा के शासन और मजबूती की बात करी थी. उसमें कहीं भी एक भी शब्द अच्छे दिन के बारे में नहीं है कि 25 साल में अच्छे दिन आएंगे या 25 दिन में अच्छे दिन आएंगे. કેન્દ્ર સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો અમદાવાદ દ્વારા આજે આણંદ જિલ્લાના પત્રકારો માટે વાર્તાલાપ રૂરલ મીડિયા વર્કશોપ યોજવામાં આવ્યો હતો. આ વર્કશોપમાં પત્રકારો અજય ઉમટ, ધીમંત પુરોહિત, જશવંત રાવલ, ડોક્ટર સોનલ પંડ્યા તેમજ ધર્મેન્દ્ર તિવારીએ જુદા જુદા વિષયો પર પત્રકારો સમક્ષ પોતાના અનુભવો રજૂ કર્યા હતા. આણંદ જિલ્લાના આશરે 60 જેટલા પત્રકારોએ ભાગ લીધો હતો. અજય ઉમટે આ પ્રસંગે જણાવ્યું કે પત્રકારો રિપોર્ટિંગમાં વિશ્વસનીયતાની સાથે ક્યારેય બાંધછોડ ના કરવી જોઈએ. દૂરદર્શન અમદાવાદના સમાચાર વિભાગના સંયુક્ત નિદેશક ધર્મેન્દ્ર તિવારીએ સોશિયલ મીડિયાના કારણે પત્રકારત્વમાં આવેલા બદલાવ વિશે વિસ્તૃત માહિતી આપતા પત્રકારોને ફેસબુક, ટ્વિટર, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ અને બ્લોગ દ્વારા કેવી રીતે સમાચારોનું આદાન પ્રદાન થઈ શકે તે સમજાવ્યું હતું. વિક્રમ સંવત મુજબ દર 3 વર્ષે એક વખત વર્ષમાં 12ને બદલે 13 મહિના આવે છે. આ વધારાના મહિનાને અધિક માસ અને પુરુષોત્તમ માસ તરીકે ઓળખવામાં આવે છે. આ મહિનાને અધિક મહિનો ગણવામાં આવતો હોવાને લીધે હિન્દુ ધર્મ મુજબ આ મહિના દરમિયાન કોઈ શુભ કાર્યો કરવામાં આવતા નથી, પરંતુ આખો મહિનો ધર્મ કાર્ય કરવાનું સવિશેષ મહત્વ છે. આ મહિના દરમિયાન પોરબંદરની વિવિધ હવેલીઓમાં થતા વિવિધ કલાત્મક દર્શનોના આયોજનો અંગે પ્રસ્તુત છે એક અહેવાલ. સુદામાપુરી પોરબંદરમાં આવેલી શ્રી રણછોડજી હવેલી, દ્વારકાનાથજી હવેલી અને ગોપીનાથજી હવેલી સહિતની હવેલીઓમાં પવિત્ર પુરુષોત્તમ માસ દરમિયાન અનેકવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. હવેલીઓમાં યોજાતા વિવિધ કલાત્મક દર્શનો, ભક્તિ કાર્યક્રમો તથા ધાર્મિક ઉત્સવો થકી શ્રદ્ધાળુઓ ભક્તિમય વાતાવરણના હિલ્લોળે ચડ્યા છે. આયોજન અંગે વૈષ્ણવાચાર્ય શીલુબાવાએ જણાવ્યું હતું કે આ મહિના દરમિયાન આખા વર્ષના તમામ પવિત્ર તહેવારો ઉજવવામાં આવે છે. ઠાકુરજીએ પોતાનું નામ પણ અધિક માસને આપ્યું અને ત્યારથી આ માસ પુરુષોત્તમ માસ તરીકે પ્રખ્યાત થયો. અને પુષ્ટિ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણના 12 મહિનાના 365 દિવસના મનોરથો આ માસમાં આપણે ઠાકોરજીને લાડ લડાવી ઉજવીએ છીએ. પોરબંદરની આ હવેલીઓમાં ભગવાનના દર્શન માટે સ્થાનિકોની સાથે આસપાસના ગામડાના લોકો પણ મોટી સંખ્યામાં આવે છે અને તમામ ઉત્સવોમાં પૂરા ધાર્મિક હર્ષોલ્લાસ સાથે ભાગ લે છે. ગ્રામ વિસ્તારોમાંથી આવેલા વૈષ્ણવ શ્રદ્ધાળુઓએ જણાવ્યું હતું કે પુષ્ટિ માર્ગમાં આ મહિનામાં કરાતી ઠાકોરજીની સેવાનું વિશેષ મહાત્મ્ય હોવાથી તેઓ વેપાર ધંધા પણ બાજુ પર રાખીને ધર્મ ધ્યાનમાં પ્રવૃત્ત રહે છે. આ ધર્મમાં મને એટલી બધી લાગણી છે કે અમારે 3 વર્ષે એક અધિક મહિનો આવે છે, તો અધિક મહિનામાં અમે અમારા કામ ધંધા ગમે તે છોડી અને એ આખો મહિનો અમે ઠાકોરજીની સેવામાં અમે અમારું તન મન ધનથી સેવામાં લાગી જઈએ છીએ. સમગ્ર ભારતમાં અધિક માસ પૂરા ધાર્મિક ઉત્સાહથી ઉજવાય છે, ત્યારે ગુજરાતમાં પણ આ મહિનાનું ઘણું વિશેષ મહત્વ છે. વૈષ્ણવ સહિતના સંપ્રદાયોના શ્રદ્ધાળુઓ આ મહિના દરમિયાન પ્રભુ સ્મરણનું આખા વર્ષનું ભાથું બાંધી લે છે. પુષ્ટિ માર્ગ ધર્મનું મહત્વ એટલું છે કે દૂર સુદૂરથી પુરુષોત્તમ માસમાં દર્શન કરવા માટે લોકો ખાસ આવી રહ્યા છે. સમગ્ર ભારતમાં ગુજરાત એક એવું રાજ્ય છે કે ત્યાં હજુ પણ પુષ્ટિ માર્ગ ધર્મ અને પુરુષોત્તમ મહિનાનું મહત્વ કેટલું છે ત્યાં દર્શનો પરથી જાણી શકાય છે. મહેશ લુક્કા, પોરબંદર.
રક્તદાન ક્ષેત્રે ઉમદા કામગીરી બજાવતી સંઘ પ્રદેશ સેલવાસની રેડક્રોસ સોસાયટી સતત 5મી વાર રાષ્ટ્રીય એવોર્ડ મેળવ્યો છે. વસ્તીની ટકાવારીના અનુસંધાનમાં અપાતા રક્તના યુનિટ પ્રમાણે સેલવાસ શાખાએ પ્રતિવર્ષ 10,884 યુનિટ રક્ત મેળવી સમગ્ર દેશમાં પહેલું સ્થાન મેળવ્યું છે, એમ રેડક્રોસના સેક્રેટરી કુલદીપસિંહે જણાવ્યું હતું. રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના હસ્તે આ એવોર્ડ કુલદીપસિંહને એનાયત થયો હતો. હવે જો કેટલાક મહત્વના રાષ્ટ્રીય સમાચારો સંક્ષિપ્તમાં. છત્તીસગઢમાં માઓવાદીઓએ સોમવારે અપહરણ કરેલા 4 પોલીસ કર્મીઓના મૃતદેહો આજે બીજાપુર જિલ્લામાંથી મળી આવતા સમગ્ર વિસ્તારમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ છે. આ 4 પોલીસ કર્મીઓ માઓવાદીઓના દબદબાવાળા કુતરુ ગામમાંથી જઈ રહ્યા હતા, ત્યારે સોમવારે મોડી રાત્રે માઓવાદીઓએ તેમનું કર્યું હતું અપહરણ. મુંબઈની ટાડા અદાલતે 1993ના બહુચર્ચિત મુંબઈ બોમ્બ વિસ્ફોટના દોષિત યાકુબ મેમણને 30મી જુલાઈના રોજ ફાંસી આપવા માટેનું બહાર પાડ્યું વોરંટ. જોકે મેમણે સુપ્રીમમાં ક્યુરેટિવ પિટિશન દાખલ કરેલી છે, જે અંગે 21મી જુલાઈના રોજ હાથ ધરાશે સુનાવણી. કોર્ટ મેમણની આ અરજી રદ કરે તો તેને 30મી જુલાઈના રોજ ફાંસીના માછડે ચડાવી દેવાશે. મહારાષ્ટ્રના નાસિક સિંહસ્થ કુંભ મેળાનો આજે બીજો દિવસ. હજારોની સંખ્યામાં ભક્તજનો લઈ રહ્યા છે ભાગ. ગોદાવરીમાં પવિત્ર સ્નાન માટે ઉમટી રહેલો માનવ મહેરામણ. સુપ્રીમ કોર્ટે 6 સભ્યોવાળા રાષ્ટ્રીય ન્યાયિક નિમણૂક પંચમાં 2 જાણીતી હસ્તીઓની ભૂમિકા અંગે સરકારને પૂછ્યો સવાલ. કોર્ટે આશ્ચર્ય વ્યક્ત કરતા કહ્યું હતું કે આવી પૃષ્ઠભૂમિવાળી વ્યક્તિ કોર્ટમાં ન્યાયાધીશની નિમણૂક માટે કોઈની પસંદગીમાં કેવી રીતે મદદરૂપ થઈ શકશે. અને હવે જોઈએ હવામાન સમાચાર. તો આ સાથે જ આજનો ન્યૂઝ ફોકસ કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.